નમસ્કાર. જય સિયારામ, જય સમાજ. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના મુખપત્ર સેતુ સમાજ સંદેશનો ઓગસ્ટ 2026ના અંકના ફ્રન્ટ પેજ પર હરિદ્વાર મધ્યે ચારધામ યાત્રીઓનો શુભેચ્છા સમારોહ, રેહા ઘટક દ્વારા આયોજિત ભાગવત સપ્તાહના પ્રારંભે સમાજ રત્ન શ્રદ્ધેય સ્વર્ગસ્થ શ્રી હિરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણની દુર્લભ તસવીરનું અનાવરણ અને અંજાર ઘટક દ્વારા વીરામામાની પેઢી નિમિત્તે કચ્છી નવા વર્ષની ઉજવણીની શાનદાર તસવીરો જોવા મળે છે. પેજ નંબર 2 પર વાર્ષિક સૌજન્ય જાહેરાતમાં અમદાવાદના કર્મા કેમિકલની માહિતી અને કન્યા છાત્રાલયની વિગતો જોવા મળે છે. પેજ નંબર 3 પર તંત્રી લેખમાં સુંદર ઉદાહરણ સાથે કર્મનો હિસાબની વાત કરવામાં આવી છે. પેજ નંબર 4 પર પ્રમુખ સ્થાનેથી ચારધામ યાત્રા દરમિયાન આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલ મહાસભા અને નૂતન કેળવણી મંડળના મંત્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ વરુને શ્રદ્ધાંજલિ તેમજ મહાસભાના યુટ્યુબ ચેનલની માહિતી આપવામાં આવેલી છે. મોબાઈલ ધરાવતા દરેક સમાજ બંધુઓ આ એપને સબસ્ક્રાઇબ કરી મહાસભાની પ્રવૃત્તિઓને સપોર્ટ કરવો જોઈએ. પેજ નંબર 5 પર દુર્ગ ઘટક દ્વારા નવનિર્મિત પામી રહેલ નૂતન સમાજ ભવનના દાતાશ્રીઓની માહિતી આપવામાં આવેલી છે. પેજ નંબર 6 અને 7 પર કચ્છ દર્શન સમિતિ આયોજિત ચાર ધામ યાત્રાના સુંદર ફોટોગ્રાફ શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ માધાપરના સૌજન્યથી આપવામાં આવેલા છે. પેજ નંબર 8 પર વડોદરા ઘટકના સૌજન્યથી ઘટક દ્વારા સંચાલિત સ્વ ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટનની માહિતી સુંદર ફોટોગ્રાફ સાથે આપવામાં આવેલી છે. પેજ નંબર 9 પર ગાંધીધામ ઘટક દ્વારા અધિક માસ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય યાત્રાની સુંદર તસવીરો આપણને જોવા મળે છે. પેજ નંબર 10 પર અંજાર ઘટક આયોજિત અષાઢી બીજ વીરામામાની પેઢી નિમિત્તે સત્કાર સમારોહની મનભાવન તસવીરો જોવા મળે છે. પેજ નંબર 11 થી 14 પર રાયપુર કાર્યાલય, સંજીવની, અન્નપૂર્ણા, અભિલાષા, સેતુ સમાજ સંદેશ તથા અંજાર કાર્યાલયના માસિક હિસાબો જોવા મળે છે. સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં વસતા આપણા સમાજ બંધુઓનો પિકનિકનો કાર્યક્રમનો અહેવાલ ફોટા સાથે આપવામાં આવેલ છે. પેજ નંબર 15 પર સંજીવની સમિતિ દ્વારા સંજીવની સંકલ્પધારી પરિવારોની માહિતી આપવામાં આવી છે. પેજ નંબર 16 પર અભિલાષા સમિતિ દ્વારા સમિતિનો માસિક અહેવાલ અને સમિતિને આપેલ દાનદાતાઓની વિગતો ફોટોગ્રાફ સહિત આપવામાં આવેલ છે. પેજ નંબર 17 પર અન્નપૂર્ણા યોજનાના દાનદાતાશ્રીઓની માહિતી આપણને જોવા મળે છે. પેજ નંબર 18 થી 23 પર ઘટકોના સમાચારો સુંદર ફોટોગ્રાફ સાથે જોવા મળે છે. જેમાં બાલાઘાટ ઘટકનું મિલન, વડોદરા ઘટક દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રાઉરકેલા ઘટકને 65 વર્ષ પૂરા થયા તેની ઉજવણી, ગાંધીધામ ઘટક દ્વારા ધાર્મિક પ્રવાસ, રેહા ઘટક દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, અમદાવાદ ઘટક દ્વારા કચ્છી નવા વર્ષની ઉજવણી, માધાપર ઘટક દ્વારા સુવર્ણ પ્રાશન, આદિપુર ઘટક દ્વારા નોટબુક વિતરણ, સંભાજીનગર દ્વારા સન્માન સમારોહ અને વર્ધા ઘટક દ્વારા કીટ વિતરણના કાર્યક્રમોનો સુંદર અહેવાલ આપવામાં આવેલ છે. પેજ નંબર 24 પર લક્ષ્મી ધર્મ રણછોડ ન્યાસ રાયપુરનો અહેવાલ ફોટોગ્રાફ સાથે આપવામાં આવેલ છે. પેજ નંબર 25 પર દેવળિયા રાઠોડ પરિવાર, કુકમા રાઠોડ પરિવારના નવરાત્રી હવન નૈવેદ્યની માહિતીની જાહેરાત અને અમિતભાઈ ચૌહાણની સૌજન્ય જાહેરાત આપવામાં આવેલ છે. પેજ નંબર 26 પર અંજારના વરુ પરમાર, ચંદિયાના ચાવડા પરિવારની નવરાત્રી હવન તથા નૈવેદ્યની માહિતી તેમજ અરુણાબેન યાદવનો સુંદર કાવ્ય રચના જોવા મળે છે. પેજ નંબર 27 પર
ડોક્ટર મનન સંદીપભાઈ ચાવડાની અભિનંદન જાહેરાત તેમના પરિવારના સૌજન્યથી આપવામાં આવેલ છે. પેજ નંબર 28 પર શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રેહા ઘટક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના સુંદર ફોટોગ્રાફ્સ જોવા મળે છે. પેજ નંબર 29, 30 અને 31 પર આધ્યાત્મિક સમિતિના પ્રભારી શ્રી બાબુભાઈ બ્રહ્માકુમાર બાબુભાઈ અર્જણભાઈ પરમારના સૌજન્યથી વિવિધ ઘટકોમાં યોજાયેલ આધ્યાત્મિક સંવાદના ફોટોગ્રાફ તેમજ અયોધ્યા મુકામે તેમના વિશિષ્ટ સન્માનની ઝલક આપણને જોવા મળે છે. પેજ નંબર 33 પર અંજાર નગરપાલિકાના દંડક શ્રી ગિરીશભાઈ પરમારને મિત્રો તરફથી આપેલ શુભેચ્છા જાહેરાત જોવા મળે છે. પેજ નંબર 33 પર ઉત્તમ પાત્રની પસંદગી માટે ચિરંજીવી નિગમ ચાવડા નો ફોટોગ્રાફ સાથેનો બાયોડેટા આપવામાં આવેલ છે. પેજ નંબર 34 પર ચિરંજીવી મિહિર ચૌહાણ અને અશ્વી વેગડ નો બાયોડેટા ઉત્તમ પાત્રની પસંદગી માટે આપવામાં આવેલ છે. પેજ નંબર 35 અને 36 પર દ્વારકા મુકામે યોજાયેલ સંસ્કાર શિબિરનો અહેવાલ નારી દર્પણ વિભાગમાં ફોટોગ્રાફ સાથે આપવામાં આવેલ છે. પેજ નંબર 37 અને 38 પર અખિલ ભારતીય મહિલા મહામંડળ દ્વારા દ્વારકા મધ્યે ઔદ્યોગિકા એવોર્ડ અર્પણ કરેલ બહેનોના ફોટોગ્રાફ સાથે તેની માહિતી આપવામાં આવેલ છે. પેજ નંબર 39 થી 44 પર એજ્યુકેશન અને મેથ્સ પ્રોજેક્ટનું આયોજન તથા જબલપુર મહિલા મંડળ, જગદલપુર મહિલા મંડળ, ધનબાદ મહિલા મંડળ ના પુરુષોત્તમ માસ નિમિત્તેના કાર્યક્રમો, કુકમા મહિલા મંડળ દ્વારા આધ્યાત્મિક શિબિર, ગાંધીધામ તથા બિલાસપુર મહિલા મંડળની મીટિંગો, વડોદરા મહિલા મંડળ દ્વારા કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ, આદિપુર મહિલા મંડળ તથા મુંબઈ મહિલા મંડળ દ્વારા મા જગદંબા ટ્રસ્ટનો અહેવાલ ફોટોગ્રાફ સહિત આપવામાં આવેલ છે. પેજ નંબર 45 થી 48 પર યુવા મહામંડળ દ્વારા લર્ન એન્ડ અર્ન પ્રોજેક્ટ, ધનબાદ યુવા મંડળ તથા જગદલપુર યુવા મંડળના અધિક માસના કાર્યક્રમો, કન્યા છાત્રાલય કુકમાની સરસ્વતી સન્માન માટેની માહિતી, વડોદરા યુવા મંડળ દ્વારા બેડમિન્ટન ટુર્નામેન્ટ, માધાપર યુવા મંડળ દ્વારા જય સિયારામ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ, કમધજિયા રાઠોડ પરિવાર કુંભારિયા તેમજ ઓખા મંડળ ટ્રસ્ટની માહિતી જોવા મળેલ છે. પેજ નંબર 49 પર સમાજ ગૌરવ વિભાગમાં અંજાર નટરાજન ડાન્સ એકેડમીના સમાચાર તથા અનંતની યાત્રાના સમાજ બંધુઓની માહિતી આપેલ છે. પેજ નંબર 50 પર સ્વર્ગસ્થ અમૃતલાલભાઈ વી રાઠોડ પરિવારની વિવિધ ધંધાકીય જાહેરાતની માહિતી વાર્ષિક જાહેરાત રૂપે આપવામાં આવેલ છે. પેજ નંબર 51 અને 52 પર ચિરંજીવી ઋષભ ચાવડાની શૈક્ષણિક સિદ્ધિની શુભેચ્છા તેમના પરિવાર તરફથી આપેલ છે. ચિરંજીવી હરિતાબેન વેગડનો બાયોડેટા તથા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ વરુની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે. પેજ નંબર 52 પર અક્ષર નિવાસી રમેશભાઈ ચૌહાણની 14મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી માધાપરના સૌજન્યથી આપવામાં આવેલ છે. પેજ નંબર 53 પર પરધામવાસી પ્રીતિબેન પ્રફુલભાઈ વાઢેરની 4th પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ વાઢેર પરિવાર તરફથી આપવામાં આવેલ છે. પેજ નંબર 54 પર સ્વર્ગસ્થ સુધાબેન ચાવડા તથા સ્વર્ગસ્થ નિર્મળાબેન ટાંકની શ્રદ્ધાંજલિ જાહેરાત પરિવાર તરફથી આપવામાં આવેલ છે. પેજ નંબર 55 પર સેતુ સમાજ સંદેશના પૂર્વ તંત્રી શ્રી ભરતભાઈ વાઢેરની 6ઠ્ઠી પુણ્યતિથિએ મહાસભા વતી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલ છે. સાથે સાથે શ્રી મિતેશભાઈ ખોડિયારની LICની વાર્ષિક જાહેરાત આપેલ છે. પેજ નંબર 56 પર અંજાર નિવાસી પરસોત્તમભાઈ ચાવડા તથા સાવિત્રીબેન ચાવડાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પરિવારના સૌજન્યથી આપવામાં આવેલ છે. સાથે સાથે ભૂમિપૂજા એસ્ટેટ એજન્સીની વાર્ષિક જાહેરાત આપેલ છે. પેજ નંબર 5 સુરભી ગ્રુપ ઓફ કંપનીઝની વાર્ષિક જાહેર ખબર વિવિધ ફર્મ્સની માહિતી સાથે આપવામાં આવેલ છે. પેજ નંબર 58 પર ખોડિયાર એન્જિનિયરિંગની વિવિધ શાખાઓની જાહેરાત
ખોડિયાર ગ્રુપના માધ્યમથી આપવામાં આવેલ છે. પેજ નંબર 59 પર યુનિટ્રોન કંપનીની વાર્ષિક જાહેર ખબર મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિપિનભાઈ રાઠોડના ફોટોગ્રાફ સાથે આપેલ છે. પેજ નંબર 60 પર શ્રી રામ ગ્રુપ ઓફ કંપનીની વાર્ષિક શુભેચ્છા જાહેરાત સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી તથા તેમના માતા પિતા તેમજ સુપુત્ર મોહિતભાઈ સોલંકીના ફોટોગ્રાફ સાથે આપવામાં આવેલ છે. મિત્રો, કેવો લાગ્યો અમારો આ પ્રયાસ જરૂર જણાવશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી. જય સમાજ.